સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। પાલિકાના સફાઈ કર્મચારી સહિત 4 લોકો નકલી એનઓસીના આધારે બેંકમાંથી લોન લઈને મોટી છેતરપિંડી કરતા પકડાયા। એસબીઆઈના મેનેજરની પણ ધરપકડ થઈ છે। સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીએ નકલી દસ્તાવેજોનો સહારો લઈને બેંકમાંથી મોટી લોન હાંસલ કરી હતી। આ આખું કારસ્તાન ત્યારે સામે આવ્યું જ્યારે બેંકમાં ઓડિટ ચાલી રહી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બળવંત નટવર સોલંકી નામના સફાઈ કર્મચારી સાથે મળી નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરી નામના 2 લોન એજન્ટોએ મળીને પાલિકાની નકલી એનઓસી તૈયાર કરી હતી। આ એનઓસીનો ઉપયોગ કરી એસબીઆઈના મેનેજર કૃષ્ણાકુમાર ઝાને જાણ હોવા છતાં 10 લાખ રૂપિયાની લોન મંજૂર કરી દીધી હતી। બેંકની અંદર ચાલી રહેલી ઓડિટ દરમિયાન આ ઘોટાળો સામે આવ્યો અને બેંકે તરત જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ત્યારબાદ પોલીસે બળવંત સોલંકી સહિત તમામ 4 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ લોકો અગાઉ પણ આવા ફોર્મ્યુલા અજમાવવાની યોજના બનાવી રહ્યા હતા। હાલ બધા સામે ગંભીર ગુનો નોંધાયો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।